બાલાસિનોરમાં રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા સફીન હસનની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા સફીન હસનની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બાલાસિનોર શહેરમાં આગામી 15 જુલાઈએ અષાઢી એકમના દિવસે યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સિદ્ધનાથ મહાદેવમાં પાર્ટી પ્લોટ ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ। બેઠકમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન, ડીવાયએસપી કમલેશભાઈ વસાવા, શહેર પોલીસ મથકના પીઆઈ બી.એમ. પટેલ, પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। રથયાત્રા સમિતિ રામજી મંદિર, રણછોડજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો અને હિન્દુ સંગઠનોના પદાધિકારી તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો। બેઠક દરમિયાન રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી સંકલન અને ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત રસ્તા ઉપરના ખાડા, વીજ વાયરો સહિતની વ્યવસ્થાઓનું પૂર્વ નિરીક્ષણ કરી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। पहली बार द्वारा बाकी तो लगभग 50 त्यौहार शांतिपूर्ण रीते बालासिनोर पूर्ण कराया। एक वस्तु जो आ जिला में जोई हमारा जामनगर, भावनगर, अमदावाद चौथुं डेरियो पण जे प्रकारे कॉफी शांति साथे अहींया तमाम जगह ना मात्र बालासिनोर आखा जिल्लाમાં તમામ જગ્યાએ જે શાંતિ અને સૌહાર્દ સાથે તહેવારોની ઉજવણી થઈ છે એ આખા રાજ્ય માટે એક ગર્વ લેવાનો વિષય છે અને એક આદર્શરૂપ વિષય છે અને એનું તમામ ક્રેડિટ જે છે એ મહીસાગરના નાગરિકો અને મહીસાગરના આગેવાનોને છે। એટલે આ સર્વેને ફરીથી મારું ખૂબ અભિનંદન પાઠવું કે આટલી નાગરિકતાની ભાવના સાથે આ આટલી સરસ રીતે આયોજન થઈ રહ્યા છે। 3-4 મુદ્દા જે આપણે 10 દરમિયાન ધ્યાને રાખવાના છે એ તો ઘણા અધિકારીઓની સાથે આખા રોડ જે છે પેટ્રોલિંગ કરી અને જ્યાં પણ સિવિલ વર્ક રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય, ઇવન પાણી ભરાઈ જવાના ઇસ્યુ હોય અથવા રોડ રસ્તા તૂટેલા હોય, જ્યાં રથયાત્રા નીકળવામાં તકલીફ પડી શકતી હોય છે તો સાથે મળીને આપણે પાલિકાનું ધ્યાન દોરીશું જેથી કરીને એ મુદ્દા જે છે તાત્કાલિક જે પણ રથ છે એ રથની જે હાઈટ હોય એ પ્રમાણે સ્પેસ ક્લિયરન્સ આખા રૂટ પર હોય જેથી કરીને કોઈ પણ વાયર સક્રિયતા ના હોય, ઇલેક્ટ્રિસિટીના કોઈ વાયર જે છે એ કોઈ અકસ્માત ના સર્જે એની આપણે તકેદારી રાખીશું। સાથે સાથે જેટલા લોકો એ રૂટ પર રહે છે એ તમામ પણ આવી રીતે સેન્સિટાઇઝ થાય અને એમના કોઈ પ્રશ્નો હોય તો એ પેટ્રોલિંગ દરમિયાન આપણે ધ્યાને આવીશું। જે પણ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે વરસાદ રિલેટેડ જે પણ તૈયારી આયોજકોએ કરવાની હોય એ પણ આપણે સાથે મળીને કરીશું જેથી કરીને કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર આ રથયાત્રા જે છે આપણે શાંતિપૂર્ણ રીતે પૂરી કરી શકીએ। એના સિવાય 160 વર્ષ એટલે ખૂબ લાંબો સમય જે છે એ આની સાથે સંકળાયેલો છે, આની પરંપરા એટલી લાંબી છે એટલે આઈ ગેસ રામનવમીની જે શોભાયાત્રામાં જોડાયેલો મોરલેસ એ જ મંદિર અને એ જ રૂપ છે એટલે બીજો કોઈ પ્રશ્ન છે નહીં। હું ચોક્કસ એ દિવસે જે છે તમારા સાથે જોડાઈશ અને મહીસાગર પોલીસ જે છે એ પોતાની વ્યવસ્થા જે આપવાની છે આપશે। આસ્થા સાથે વ્યવસ્થા આપણે અહીંયા જાળવીએ એ દિવસે એવી મારી આપણે બધાને અપીલ છે। તંત્રને આજે અહીંયા બધા બાલાસિનોર નગરના વાસીઓ ઉપસ્થિત છો તો પોલીસ રિલેટેડ બીજા પણ કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ તમે આજે આ ફોરમમાં અમારા ધ્યાને મૂકજો। એક જે નવો પ્રયત્ન ચાલુ રહ્યો છે એ છે કે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે રંગાપુર અને બીજા અને ચોથા બુધવારે બાલાસિનોર રૂબરૂ હું અને ડીવાયએસપી બંને હાજર રહીએ છીએ જેથી કરીને લોકોએ ડોળાવાળાની ધક્કો ન ખાવો પડે અને એવો ખૂબ સારો પ્રતિસાદ જે છે એ લોકોને મળ્યો છે અને આગળ પણ આ જે અમારી એક્ટિવિટી છે એ ચાલુ રહેશે જેથી કરીને સામાન્ય પબ્લિક જે છે એ પોલીસ પર વિશ્વાસ આવે। પ્રયત્ન હંમેશા એવો છે કે કોઈ પણ પ્રકારની જે પણ રજૂઆત જે છે ફરજિયાત હોય એમાં તાત્કાલિક પોલીસ પ્રકાર કરે અને કોઈ પણ પ્રકારની ખોટી રજૂઆત હોય કોઈ પણ રીતે ન થાય
એ પ્રકારે અમે જે છે એ કામ કરવા માટે કટિબદ્ધ છે. ઘણા બધા લોકોનો સારો સહયોગ અમને મળ્યો છે. આગામી સમયની અંદર પણ એવા જેટલા પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો વિરુદ્ધમાં કામગીરી કરવાની અમારી આ જે મુહિમ છે એ ચાલુ રહેશે. આશા રાખીએ છીએ કે સમાજના આગેવાનો તરીકે તમારો સંપૂર્ણ સહયોગ જે છે એ અમને મળશે.